માતાજીની વિશેષ કૃપા મેળવવા માટે માતાજીની કઈ સ્તુતિ કે સ્તોત્ર છે જે આપણે સાધક કરી શકે? વિધિના ભાગરૂપે એવા અનેક ભગવતીના સ્તોત્રો બતાવ્યા છે. એમાંનું શ્રી દુર્ગા સપ્તશતીનું પ્રથમ સ્તોત્ર, જેમાં 7 શ્લોકો છે. આપ શાક્ત ગ્રંથોનો અભ્યાસ કરશો તો એમાં તમને ચોક્કસથી મળશે. પાર્વતીજીના પ્રશ્નો છે અને મહાદેવજીના ઉત્તર છે. પાર્વતીજીની એટલી બધી જિજ્ઞાસા કે એક એક પ્રશ્નો મહાદેવજીને પૂછતા જાય અને મહાદેવજીને પૂછતા જાય અને ભગવાન મહાદેવ બહુ દિવ્યતાપૂર્વક એક એક મંત્રોનો પ્રકાશ ભગવતી સામે કરે છે. એમાંનો એક પ્રશ્ન માનો છે, શૃણુદેવ પ્રવક્ષ્યામિ કલો સર્વેષ્ટ સાધનમ મયા તવૈવ સ્નેહેના પ્યંબા સ્તુતિ પ્રકાશ્યતે. દેવી સાંભળો, કળિયુગની અંદર સર્વ ઉત્તમમાં ઉત્તમ કોઈ સાધન હોય અને મને તમારા પ્રત્યે પ્રીતિ છે. તમે તો બધું જાણો છો, તમે સર્વજ્ઞ છો. તમે તમારા માટે નથી પૂછતા, પણ તમે જગત માતા છો. કારણ કે ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો. માં શ્રદ્ધા રૂપે પાર્વતી આખા જગતના માતા છે અને વિશ્વાસ રૂપે ભગવાન મહાદેવ આખા વિશ્વના પિતા છે. તો મહાદેવજી ભગવતી પાર્વતીને એવું નિવેદન કરે છે કે મને તો ખબર છે કે તમે બધું જાણો છો, તમે સર્વજ્ઞ છો, પણ તમે તમારા સંતાનોના કલ્યાણ માટે થઈને પૂછો છો. ને માના પ્રશ્નના ઉત્તરમાં ભગવાન મહાદેવ બતાવે છે ત્યાં કે આ કળિયુગની અંદર સર્વ સાધનોની સિદ્ધિ માત્ર 7 શ્લોકોનો પાઠ, જેને કહેવાય છે સપ્તશ્લોકી દુર્ગા, આનો કોઈ પાઠ કરે તો એનું અભિષ્ટ ક્યાંય અટકે નહીં. પછી તો એવા અનેક સ્તોત્રો છે કે ભાઈ લક્ષ્મીની કામના છે તો તમે શ્રી સુક્તમનો પાઠ કરો. તમે કથાથી પરિચિત હશો કે શંકરાચાર્યજી બાળ રૂપે કોઈ દેવીને ત્યાં, માને ત્યાં ભિક્ષા લેવા માટે ગયા અને એક ગરીબ બ્રાહ્મણી, ઘરમાં કશું નહીં, અને એક આમળો લઈને આવ્યા અને રડતી આંખે આમ મૂક્યો આમળો. એટલે આ તો કરુણા મૂર્તિ. સંતો ગોસ્વામીજી માનસમાં કહે છે કે સંત હૃદય નવનીત સમાના. સંતોનું હૃદય માખણ જેવું હોય, કોઈનું દુઃખ જોવે ત્યાં તો એ આમ હલી જાય. અને એમણે ત્યાં જોયું કે આહા, માં કેમ રડે છે? કહ્યું, સ્વામી, ઘણા વર્ષોથી એટલા બધા સાધન કર્યા, તપસ્યા કરી, પણ આ જો ને દુઃખ દૂર જ નથી થતું. લક્ષ્મીનું આગમન જ મારા આંગણે નથી થતું. આપણે એ શંકરાચાર્યજીની વાત કરતા મારા રૂવાણા ઉભા થાય છે કે એ આમ એવી મૂર્તિઓ આ ભારત સનાતનમાં આવી કે જેમણે તમને મને જગાડીને ગયા. આપણે અત્યારે આવો વાતો કરીએ છીએ, યજ્ઞ આરાધન કરીએ છીએ, બધું એમની દેન છે. પણ કોણ જાણે આપણી ભારતની સંસ્કૃતિને કોનો એવો નજર લાગી કે આપણે શંકરાચાર્યોના મહત્વને ભૂલી ગયા, એમના શાસ્ત્રોને ભૂલી ગયા કે જેમણે આવીને તમને મને જગાડ્યા. આ આવનારી પેઢી, હું તો વારે વારે મારા વ્યાસપીઠ ઉપરથી કથામાંથી કહું છું કે હજી જો આપણે જાગ્યા નહીં તો આપણી ભવિષ્યની જે પેઢી અત્યારે નાની છે, મોટી થશે, એ તમને મને શ્રાપ દેશે કે અમારા વડવાઓ શું કરીને, આ કેવું નિર્માણ કરીને. આપણે આપણી સંસ્કૃતિથી દૂર જતા રહી. પણ એ ભગવત પાદ શંકરાચાર્ય જ્યાં બ્રાહ્મણીને આંખ સામે જોઈ, માં રડે છે, મને અંદર આવવા દે. અને અંદર આવ્યા ઝૂંપડામાં અને ત્યાં ઊભા રહીને 19 શ્લોકો કનકધારા સ્તોત્રના બોલ્યા. અને શાસ્ત્રનું પ્રમાણ છે માં લક્ષ્મીએ વરસાદ વરસાવવો પડ્યો. તો કોઈને લક્ષ્મીની કામના હોય તો કનકધારા સ્તોત્રનો પાઠ કરે. દુર્ગતિમાં સંકટો વારે વારે જીવનમાં આવતા હોય તો માના 32 નામ છે, દુર્ગા દ્વાત્રિંશન નામ માલા, એનો પાઠ કરે. અને સગવડતા છે તો આપણા આંગણે બ્રાહ્મણોને બોલાવીએ અને દુર્ગા સપ્તશતીના પાઠ કરાવો. કારણ કે શ્રીમદ દેવી ભાગવતમાં એવું લખ્યું છે કે નવરાત્રિના દિવસોમાં માની સમ્મુખ કોઈ દુર્ગા સપ્તશતીનો પાઠ કર્યો તો ભગવતી એવા પ્રસન્ન થાય, એવા રાજી થાય કે એનું ધારેલું કાર્ય માં સિદ્ધ કરી દેતા હોય છે. એની પણ સંખ્યા છે, 1 પાઠ, 9 પાઠ, 100 પાઠ, 1000 પાઠ, અયુત ચંડી 10,000 પાઠ, લક્ષ ચંડી 1,00,000 પાઠ. 2025ની અંદર લગભગ આપણા સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર 3 લક્ષ ચંડીઓ થયા વિશ્વ કલ્યાણ અર્થે. તો આવા ક્રમો, આવા સ્તોત્ર પાઠ આપણે ત્યાં શાસ્ત્રોમાં બતાવ્યા છે. અને આજે પણ જો શુદ્ધિપૂર્વક બોલાયા, ભાવપૂર્વક બોલાયા અને કરતા અને કરાવનાર એ બંને જણા જ્યારે એક શ્રદ્ધા લઈને બેસે છે ત્યારે એનું પરિણામ મળશે આવા સ્તોત્રોના પાઠ કરવાથી.